વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાયન પોથીમાં ચાલો યાદ કરીએ એનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો સૌપ્રથમ આપણો જે ટૉપિક આપેલો છે પૂર્ણાંક સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓ વિશે તમને અહીંયા માહિતી આપેલી છે કે ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્યના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે. અને પૂર્ણાંક સંખ્યાઓ અસંખ્ય છે. પણ આ જે પૂર્ણાંક સંખ્યાઓ છે એની તમને એના ગુણધર્મો વિશેની વાત કરેલી છે. તો પહેલો ગુણધર્મ છે ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ, એના પછી જૂથનો ગુણધર્મ ગુણાકાર માટે, વિભાજનનો ગુણધર્મ અને એના પછી પૂર્ણાંકોનો ભાગાકાર. તો આ રીતે તમને 4 સબ ટોપિક આપેલા છે અને એની સમજૂતી આપેલી છે ઉદાહરણો સાથે, અને પૂર્ણાંકોના ભાગાકારના ગુણધર્મો પણ તમને આપેલા છે. હવે આપણે અહીંયા જે શીખવાનું છે અને સમજવાનું છે કે અહીંયા તમને જે મહાવરો આપેલો છે અને મહાવરાની અંદર તમને 3 પ્રશ્નો આપેલા છે. તો આ ત્રણેય પ્રશ્નોનું સોલ્યુશન આપણે સારી રીતે અને સમજૂતી સાથે આપવાના છીએ વિડીયોમાં. તો પ્લીઝ વિડીયોની અંત સુધી જોજો. વિડીયોને જો લાઇક ન કર્યો હોય તો લાઇક કરી આપો, તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો, અને જો ચેનલ પર નવા હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો, અને આવા નવા વિડીયો જોવા માટે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આગળના વિડીયો જોવા માટે પણ આપણી આ યુટ્યુબ ચેનલના વિડીયોના નીચે તમને એક પ્લેલિસ્ટની લિંક આપેલી હશે, ત્યાંથી તમે દરેકે દરેક વિડીયો જોઈ શકો છો. આપણે પાર્ટ પાડી દઈશું, પહેલાં ચાલો યાદ કરીએ, પછી ચેપ્ટર 1, ચેપ્ટર 2 એ રીતે. તો તમને જોવામાં પણ સરળતા રહેશે. તો પ્લેલિસ્ટની લિંક વિડીયોના નીચે તમને આપેલી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મહાવરાના 3 પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે જોવા માટે આપણે નેક્સ્ટ પીડીએફમાં જઈશું. તો તમારી સમક્ષ એક નવી પીડીએફ ઓપન થઈ ચૂકી છે. ધોરણ 8 ગણિત વિષય ગણિત સ્વાધ્યાયન પોથી ન્યૂ 2024-25ની જે સત્ર વાઇઝ હવે આવેલી છે. એટલે કે તમારે જે સત્રમાં જે ચેપ્ટર ચાલવાના છે એના આધારે પ્રશ્નો તમને પૂછાશે. એમાં આપણે ભાગ 1 સ્વાધ્યાયન પોથીનો, ને એમાં જે તમારો પહેલો વિભાગ છે ચાલો યાદ કરીએ, એમાં તમને જે મહાવરો આપેલો છે પેજ નંબર 22 ઉપરનો, એના વિશે આપણે ચર્ચા કરીશું. એમાં પહેલો પ્રશ્ન છે ગુણાકાર કરો ગુણધર્મોના આધારે. તો આપણે અહીંયા પહેલો ગુણાકાર તમને આપેલો છે 8 × 53 × -125. તો જો આપણે આ સંખ્યાની અંદર ક્રમના ગુણધર્મોનો ઉપયોગ કરી અને સૌ પ્રથમ આપણે 125 -125 અને 8નો ગુણાકાર કરી શકીએ, અને પછીનો ગુણાકાર 53 સાથે. તો આપણો ગુણાકાર સાવ ઇઝી થઈ જશે. તો 125 × 8 કરીશું તો આપણે 1000 મળશે, એટલે કે -1000. કેમ કે અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે, તો માઇનસ વત્તે ઓછે ઓછા, અથવા માઇનસ પ્લસ માઇનસ. હવે 1000 × 53 કરીએ તો સિમ્પલ આપણો જવાબ આવી જશે 53000. ચાલો, એના પછી બીજો પ્રશ્ન એમાં 7 × (50 + 2). હવે અહીંયા કયો ગુણધર્મ લાગુ પડશે? તો કે વિભાજનનો ગુણધર્મ લાગુ પડશે. તો કે તમે 50 + 2 × 7 કરો તો પણ આ જ જવાબ આવશે. પણ આપણે ગુણધર્મથી આપણો જે ગુણાકાર છે એ સહેલો થઈ જશે. કેવી રીતે? તો કે 7 × 50 કરો, એટલે કે 7નો પહેલાં 50 સાથે ગુણાકાર ને પછી 7નો 2 સાથે ગુણાકાર. તેને આપણે કંઈક આ રીતે અલગ અલગ રીતે દર્શાવી શકીએ. હવે બંનેનો ગુણાકાર કરવાનો. 7 × 50 એટલે 350, 7 × 2 એટલે 14. તો આ બંનેનો આપણે સરવાળો કરીશું તો જવાબ આવશે 364. નેક્સ્ટ આપણો ત્રીજો ગુણાકાર 25 × -30 + 15 × -30. હવે અહીંયા પણ વિભાજનનો ગુણધર્મ છે, કેમ કે જો એ જ સંખ્યાને આપણે કંઈક આ રીતે પણ લખી શકાય. પણ અહીંયા આપણે ગુણાકાર ડાયરેક્ટ કરેલો છે. જુઓ, 25 × -30 એટલે -750, અને 15 × -3 એટલે -450. હવે આપણે બંનેનો સરવાળો કરીએ તો -750 વત્તે ઓછે ઓછા તો -450. તો બંનેનો આપણે સરવાળો કરીશું તો આપણો જવાબ આવશે માઇનસ જ, પણ બંનેનો સરવાળો કેટલો આવશે? 1200. અથવા તમે આ રીતે પણ કરી શકો, જે અહીંયા આપણે આપેલું છે 25 + 15 એટલે કેટલા થઈ ગયા? 40.
40 ગુણ્યા 30 કરવાના, તો પણ કેટલો જવાબ આવશે? 1200. ચાલો એના પછી નેક્સ્ટ ચોથો પ્રશ્ન છે. તો એમાં આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ થશે ફરીવાર. અહીંયા જે 29 છે એને આપણે કંઈક આ રીતે વહેંચી શકીએ. તો 17 ગુણ્યા -20 એટલે કે એક વખત 17નો 20 સાથે ગુણાકાર ને બીજી વખત 9 સાથે. ચાલો વત્તા 17 ગુણ્યા -9. હવે શું થશે? તો કે 17 ગુણ્યા -20 એટલે -340 વત્તે ઓછે ઓછા વત્તા ના ઓછા વત્તે ઓછે ઓછા 17 ગુણ્યા 9 કરશો એટલે -153. હવે બંનેની બાદ સરવાળો. પણ અહીંયા જો બે માઇનસ એટલે સરવાળો થશે, પણ નિશાની કઈ રહેશે? માઇનસની રહેશે. આવા નિયમો વિશે તમે જાણકાર જ હશો, કેમ કે ધોરણ 8નું ગણિત તમે હવે અભ્યાસ કરો છો. તો બંનેનો સરવાળો કરશો તો જવાબ કેટલો આવશે? 493. નેક્સ્ટ 5 ગુણ્યા -25 ગુણ્યા 4 ગુણ્યા -10. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જો ક્રમનો ગુણધર્મનો ઉપયોગ થશે ગુણાકાર માટેના, કે આપણે સંખ્યાનો ક્રમ બદલાવી શકીએ જે રીતે આપણે ઇઝી પડતો એ રીતે. જો કંઈક મેં અહીંયા બેની જોડી બનાવેલી છે, ફટાફટ ઇઝીલી અને ફાસ્ટ ઝડપથી આપણો ગુણાકાર થઈ જાય. તો -25 ગુણ્યા 4 એટલે -100, 5 ગુણ્યા -10 એટલે -50. બંનેનો ગુણાકાર 100 ગુણ્યા 50 એટલે 5000. અહીંયા માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, તો ઓછે ઓછે કેવા થાય? વત્તા. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. તો સહેલા ભાગાકાર છે, 30 ભાગ્યા 10, તો જવાબ આવશે 3. પણ અહીંયા ખાસ સમજવાનું એ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જો એક સંખ્યા માઇનસ આપેલી છે, એક પ્લસ છે, તો જવાબમાં શું આવશે? માઇનસ આવશે, કેમ કે ઓછે વત્તે ઓછા. આ પ્લસ છે 10 છે, આ માઇનસ છે, તો ઓછે વત્તે ઓછા. ચાલો એના પછી બીજો છે 50 ભાગ્યા -5, તો જવાબ તો 10 આવશે, કેમ કે 5 × 50. પણ અહીંયા જો નીચેની સંખ્યા માઇનસ છે, તો જવાબમાં પણ શું આવશે? માઇનસ. બેમાંથી કોઈ એક સંખ્યા માઇનસ એટલે માઇનસ આવે, બે સંખ્યા માઇનસ હોય તો જવાબમાં શું આવશે? પ્લસ. આ ગુણાકાર અને ભાગાકારમાં આ રીતે નિયમ લાગુ પડે છે. ચલો નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે -36 ભાગ્યા -9. તો જુઓ બંને માઇનસ છે એટલે જવાબ કેટલો આવશે? પ્લસ આવશે. પણ 9 ચોક કેટલા થશે? 36. એના પછી ચોથો પ્રશ્ન 0 ભાગ્યા -12. તો કોઈ પણ સંખ્યાના અંશમાં 0 હોય એટલે જવાબ તો શું આવશે? 0. એ પછી પ્લસ હોય કે માઇનસ હોય. પ્રશ્ન નંબર 5 છે. તો પ્રશ્ન નંબર 5ની અંદર તમને આ રીતે કંઈક રકમ આપેલી છે. તો પહેલાં આપણે કૌંસના અંદરનું સાદુરૂપ આપવાનું, પછી કૌંસની બહાર. તો કૌંસના અંદરનું સાદુરૂપ આપીએ -36 ભાગ્યા 12, તો જવાબ આવશે -3. હવે જેમાંથી એક માઇનસ છે તે અહીંયા પણ જવાબમાં માઇનસ આવશે. ભાગ્યા 3, તો 3 ભાગ્યા 3, તો 3 × 3, પણ અહીંયા જો એક માઇનસ સંખ્યા છે તો એટલે જવાબમાં પણ શું આવશે? માઇનસ. છઠ્ઠો પ્રશ્ન છે કોઈપણ સંખ્યાના છેદમાં 0 એટલે એનો જવાબ ના આવે, જેને ઇન્ફિનિટી કહેવામાં આવે છે. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યાઓ છે. તો અહીંયા જો આ ખાલી જગ્યા જવાબો છે, બરાબર. તો પહેલો છે કે 472ને કેટલા વડે ભાગે? તો ફરીવાર 472 જવાબ આવે, એક વડે જ. એવી રીતે -75ને કેટલા વડે ભાગે? તો -1 જવાબ આવે. તો જો અહીંયા 75 આવશે, કેમ કે અહીંયા માઇનસ છે, માઇનસમાં જવાબ લાવ્યો તો આ સંખ્યા કેવી રાખવી પડે? પ્લસ. પણ અહીંયા આપણે સિમ્પલી લોજિક શું લાગશે કે ભાઈ 75 ને 75 વડે ભાગો તો જવાબ 1 આવે. ચાલો એના પછી ત્રીજો -18ને આપણે કેટલા વડે ભાગીએ તો જવાબ 1 આવે. તો અહીંયા જો +1 છે, બરાબર. આ છે, ભલે દેખાતો નથી પણ પ્લસ હોય છે. તો -18ને જો હું -18 વડે ભાગાકાર કરું તો મારો જવાબ 1 આવશે, કેમ કે અહીંયા પણ માઇનસ, અહીંયા પણ માઇનસ. તો માઇનસ કેન્સલ થશે અને જવાબ આપણો કેટલો આવશે? 1. ચલો ચોથો પ્રશ્ન, એવી કઈ સંખ્યા ચોથી ખાલી જગ્યામાં કે જેને 1 વડે ભાગો તો -65? તો કે -65, એને 1 વડે ભાગો તો જવાબ -65 આવશે. અને પાંચમો પ્રશ્ન છે કે -12ને કેટલા વડે ભાગો? કઈ સંખ્યાને 4 વડે ભાગો તો -3 જવાબ આવે? -12, કેમ કે જો અહીંયા માઇનસમાં જવાબ એટલે એક સંખ્યા માઇનસ રાખવી પડશે. નિયમ પ્રમાણે અહીંયા જો પ્લસ આપેલી છે તો આ માઇનસ રાખવી પડે. તો 12ને 4 વડે ભાગ્યો તો જવાબ કેટલો આવશે? 3, પણ કેવો? માઇનસ, કેમ કે અહીંયા આપણે -12 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મહાવરો પેજ નંબર જે પણ તમને આપેલા હતા, બરાબર, પેજ નંબર 22નો મહાવરો પૂર્ણ થાય છે. આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો
ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય અને નવા વિડીયો જોવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને આગળના વિડીયો જોવા માટે પ્લેલિસ્ટની લિંક આપેલી છે તમને વિડીયોના નીચે, ત્યાંથી તમે જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.